લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ફતેપુરમાં ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની ભવ્ય પદયાત્રા યોજાઈ. ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ ચુકાદાના વિરોધમાં અને ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુર તાલુકા ખાતે રાજુભાઈ વળવાઈની આગેવાની હેઠળ એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્ટના ચુકાદા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સ્થાનિક સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો સહિતના હોદ્દેદારો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. હાથમાં પ્લે કાર્ડ્સ અને બેનરો સાથે કાર્યકરોએ ચૈતર વસાવાના સમર્થનમાં અને ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જણાવ્યું હતું કે આ ચુકાદો આદિવાસીઓના અવાજને દબાવવાનો પ્રયાસ છે. અમે કાયદાકીય લડત લડીને ન્યાય મેળવીશું. સ્થાનિક નેતાઓએ ઉમેર્યું કે ચૈતર વસાવા સતત ગરીબો અને આદિવાસીઓના હક માટે લડતા આવ્યા છે અને આ ચુકાદા સામે પક્ષમાં ભારે અસંતોષ છે. આમ આદમી પાર્ટીના મોવડી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે કે તેઓ આ ચુકાદાને ઉપલી અદાલતમાં પડકારશે. પક્ષ કાયદાકીય રીતે આ લડત આગળ ધપાવવા પ્રતિબદ્ધ છે. ચૈતર વસાવા આદિવાસી વિસ્તારમાં મોટો જનાધાર ધરાવે છે. તેમણે થયેલી સજાના કારણે સમગ્ર પૂર્વ પટ્ટીના આદિવાસી રાજકારણમાં રાજકીય ઉથલપાથલ થવાની શક્યતાઓ છે. ફતેપુરા બસ સ્ટેન્ડથી પ્રસ્થાન થયેલી આ રેલી સરદાર પટેલ પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી મુખ્ય બજાર માર્ગ હોળી ચકલા પારગી પેટ્રોલ પંપ થઈ ઝાલોદ ચોકડી ખાતે સમાપ્ત થઈ હતી. બ્યુરો રિપોર્ટ યાસીર ગુડાલા, ફતેપુરા. આપ સૌ જાણો છો તેમ ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર અત્યારે ગુજરાતના દરેક જિલ્લાની અંદર અને દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર એમના સમર્થન માટેની રેલીઓ નીકળી રહી છે. એવી એક આજે સપોર્ટ માર્ચ ફતેપુરા વિધાનસભાની અંદર ફતેપુરા નગરમાં કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ચૈતરભાઈને ન્યાય અપાવવા માટેની અપીલ કરી. જવાહર, જય આદિવાસી.